નિખરતા ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હોળી પૂનમના મેળાને લઈ પદયાત્રાનો પ્રારંભ। જય રણછોડના નાદથી માર્ગો ગુંજી ઉઠ્યા। હોળી પૂનમના મેળાને લઈ પદયાત્રાનો પ્રારંભ। જય રણછોડના નાદથી માર્ગો ગુંજી ઉઠ્યા। સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે ફાગણી પૂનમના મેળાને લઈ ડાકોરને જોડતા માર્ગો પરથી પદયાત્રીઓનો અવિરત પ્રવાહ ડાકોર જઈ રહ્યો છે। આ માર્ગો જય રણછોડના નાદથી ગુંજી ઉઠ્યા છે। પદયાત્રીઓની સેવા માટે માર્ગમાં ઠેર ઠેર સેવા ભાવી ભક્તિઓ અને સંસ્થાઓ દ્વારા સેવા કેમ્પોનું પણ આયોજન કરવામાં આવ્યું છે। ફાગણી પૂનમે ડાકોરના ઠાકોર ભગવાન રણછોડરાયજીના દર્શનનો વિશેષ મહિમા હોય। પ્રતિવર્ષ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પદયાત્રા કરી ડાકોર પહોંચે છે। હાલ ડાકોર જતા માર્ગો પર ભક્તોનો પ્રવાહ ઉમટી રહ્યો છે। ડાકોરના ઠાકોરના દર્શન કરવા ભક્તો જાણે અધીરા બન્યા છે। ફાગણી પૂનમે રાજાધિરાજના દર્શન કરવાનો વિશેષ મહિમા છે। ભગવાન વિશેષ શણગારમાં દિવ્ય સ્વરૂપે ભાવિકોને દર્શન આપે છે। મોટી પૂનમ હોવા સાથે જ ભગવાન ભાવિકો સાથે હોળી ખેલે છે। ભગવાન 5 વખત નવરંગોનો ખેલ કરે છે અને ભક્તોને હોળી રમાડે છે, જેને લઈ વિશાળ સંખ્યામાં ભાવિકો ડાકોર પહોંચે છે। ડાકોર તરફ જતા પદયાત્રીઓના સેવા અને સુવિધા માટે સેવાભાવી સંસ્થાઓ અને વ્યક્તિઓ દ્વારા ઠેર ઠેર સેવા કેમ્પો ધમધમી રહ્યા છે, જ્યાં પદયાત્રીઓને સતત સેવા આપવામાં આવી રહી છે। આ સેવા કેમ્પોમાં પદયાત્રીઓને ચા, પાણી, નાસ્તો, ભોજન અને રહેવા સહિત વિસામાની વ્યવસ્થા ઉપલબ્ધ બનાવાઈ છે। આરોગ્ય વિભાગ દ્વારા સારવાર કેમ્પ તેમજ પોલીસ વિભાગ દ્વારા પોલીસ સહાયતા કેન્દ્ર શરૂ કરાયા છે। ફાગણી પૂનમના મેળાને લઈ લાખો ભાવિકો ડાકોર ઉમટવાના છે, જેને લઈ શાંતિપૂર્ણ માહોલમાં મેળો યોજાય તેમજ વ્યવસ્થા જળવાય તે માટે ટેમ્પલ કમિટી તેમજ જિલ્લા વહીવટી અને પોલીસ તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી છે। ટેમ્પલ કમિટી દ્વારા મંદિરને આકર્ષક રોશનીથી શણગારાયું છે। તાપથી બચવા મંદિર પરિસરમાં પડદા લગાવાયા છે। મંદિર પરિસરમાં ફાયર સેફટીની વ્યવસ્થા, આરોગ્ય વિષયક સેવાઓ ઉપલબ્ધ બનાવાઈ છે તેમજ સારી રીતે દર્શન થઈ શકે તે માટે મંદિર પરિસરમાં પરિક્રમા બંધ રાખી છે। સલામતી માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે।